આજે આપણી સાથે ભાર્ગવભાઈ વૈદ એટલે એ જમાનાના ડોક્ટર જે જમાનાની અંદર કદાચ સાયન્સ એ શું એ કોઈને નથી ધ્યાન. એ જમાનાની અંદર ચાલુ યુદ્ધની અંદર કોઈ ઘાયલ થયું અને બીજે દિવસ ફરી તૈયાર થઈને યુદ્ધ કરવા માટે તૈયાર હોય એટલી શક્તિ જે આયુર્વેદની અંદર હતી એ આયુર્વેદના જાણકાર આ એવા ડોક્ટરો છે કે જે લોકો પોતાનો પ્રચાર ક્યારેય નહીં કરતા. એ લોકોનો સંપૂર્ણ સમય સતત એની ઉપર જતો હોય છે કે વ્યક્તિઓની અંદર કઈ કઈ સમસ્યાઓ શરીરની અંદર ઉદ્ભવી રહી છે અને એની કઈ પ્રકારની દવાઓ આપણે કરવી જોઈએ. તો આજે આપણે મળીએ ભાર્ગવભાઈને. ભાર્ગવભાઈ નમસ્તે. નમસ્તે. નમસ્તે ભાર્ગવભાઈ, આપ એક એવા વિષય માટે પ્રખ્યાત છો કે તમે હાથ જોઈને નાડી જોઈને શરીરની અંદર શું શું તકલીફો છે એ જાણી શકો છો. એટલે તમે જે પરંપરાની વાત કરી જે વૈદોની, એ મારા પૂર્વજોમાં પણ વૈદો હતા અને એ લોકોની કદાચ એમ સમજો કે એમની પાછળ જ હું ચાલી રહ્યો અને ત્યાર પછી મેં કદાચ એમ સમજો કે પહેલાં દવા બનાવવાનું શરૂ થયું અને ત્યાર પછી હું વૈદનું ભણ્યો. હું નેચરોપેથી કર્યું એટલે એ બધું વારસામાં જ થોડું વણાયેલું અને ઉપરથી પાછું આ રીતે શીખ્યો અને નાડી વૈદ માટે સતત પ્રયત્નશીલ રહેતા અભ્યાસ કરતા આજે વાત પિત્ત કફ ને જાણી અને એનું નિદાન દરેકના શરીરમાં રોગો કઈ રીતના છે અને રોગ એટલે બીજું કંઈ જ નથી પણ વાત પિત્ત અને કફનું પ્રમાણ જે અનિયમિત છે કે ભાઈ વાત વધારે છે કે પિત્ત વધારે છે કે કફ વધારે છે કે જરૂર કરતાં ઓછું છે ત્યારે જ રોગ લાગુ પડતો હોય છે. એટલે એને આપણે ધ્યાનમાં લઈ અને નાડીમાં વાત પિત્ત કફની કઈ રીતની પ્રકૃતિમાં છે કે ભાઈ વધારે છે ઓછો છે તો એને પૂરેપૂરો સમ કરીએ ત્યારે માણસોનું જે આરોગ્ય છે એ નિરોગી રહે. એટલે એ વસ્તુ ઉપર આપણે પૂરેપૂરું ધ્યાન આપીએ તો કોઈ પણ રોગને આયુર્વેદ પૂરેપૂરો મટાડી શકતો હોય છે. તો એ તમે હાથ પકડીને નાડીના આધાર ઉપર કઈ કઈ વસ્તુ ઓછી છે વધારે છે એ દરેક વસ્તુનું ધ્યાનમાં આવી જતું? હા, એ આવી જતું હોય કારણ કે વાત પિત્ત અને કફ એટલે શું છે કે એ અમારા જે શીખવામાં આવે એ વાત એટલે પ્રથમ તર્જની, પછી મધ્યમાંથી પિત્ત ખબર પડે અને અનામિકામાંથી તમને કફની પદ્ધતિની ખબર પડે. એટલે પહેલી 3 આંગળીથી જ સ્ત્રીઓનો ડાબો હાથ અને પુરુષનો જમણો હાથ એની ઉપરથી નાડીની શરૂઆત કરાય જોવાની અને એમાં જે નિદાન થાય એ પ્રમાણે હું દવા આપું અને મને ખ્યાલ આવ્યો કે આ ભાઈમાં વાતની પ્રકૃતિ વિશેષ છે તો એ વાતને જે વધારે છે એને કેવી રીતે ઘટાડવાના એના ઔષધિઓ આયુર્વેદમાં છે. એને હું નિદાન નેચરોપેથીની પદ્ધતિથી પરેજી પાડીને પણ ઘણા અંશે એને કાબુમાં લાવી શકાય છે. અચ્છા, એવી રીતનું છે. અચ્છા, વાત પિત્ત અને કફ એ 3 શરીરના તમે કયા પ્રકૃતિ છે આપણી. હા, તો એ 3 પ્રકૃતિમાંથી કઈ પ્રકૃતિ વધારે હોય તો એનો શું અસર થતો હોય છે? હા, એટલે એવું છે કે વાત પ્રકૃતિ જેના શરીરમાં વધારે હોય એ થોડો ચંચળ પ્રકારનો વ્યક્તિ હોય. અચ્છા, કે બાળક પણ હોય તો ચંચળ હોય, એનામાં વાત વધારે હોય તો ક્યાંક તો એનામાં કહીએ કે દરેક બાબતમાં ઉતાવળ હોય તો એ થોડા ઘણા અંશે આપણે એને ઓબ્ઝર્વ કરવાથી પણ થોડો ખ્યાલ આવી જતો હોય કે એને એનું નિરીક્ષણ કરતા કે એને 2-4 પ્રશ્નો પૂછી અને એ રીતે થોડું ઘણું જાણી શકતા હોઈએ. જો નાડીના જોતા હોઈએ કે એને કોલ કરીને વાત કરતા હોઈએ તો આ રીતે એને પૂછીને આપણે એનું નિદાન કરી શકીએ કે ભાઈ એની વાતની પ્રકૃતિ વધારે છે. હવે પિત્ત એ રીતે જ પિત્ત વધારે હોય તો માણસ ઉગ્ર રહે, ઉગ્ર વધારે હોય કે ધારો કે 5 મિત્રો છે એમાં વારે ઘડીએ કોઈ માણસ ઉશ્કેરાઈ જતો હોય તો તમારે જાણી લેવાનું કે એની પિત્ત શરીરમાં સૌથી વધારે છે અને એકલું ઉગ્રતા નહીં, એ મારકાટ પર પણ આવી જાય. એટલે ગુસ્સામાં કોઈને મારી બેસે એ પણ એ પિત્તની એક પ્રકૃતિ છે. અને જો જેની ફક્ત કફની પ્રકૃતિ છે તે એકદમ ઠંડો ખૂણામાં બેઠો હોય તો બેસી જ રહેશે, એ બહુ હલનચલન ઓછી કરશે, એને હરવા ફરવાનું ઓછું ગમે,
અને બેઠાડું જીવન એનું મોટે ભાગે હોય, એકલી કફની પ્રકૃતિ વિશેષ હોય તો એવું છે. અચ્છા, તો નાના બાળકો જે પ્રકારે ભણવા પર ધ્યાન કદાચ ઓછું હોય, રમત ગમતમાં ધ્યાન વધારે હોય, અથવા કોઈ જગ્યા પર બેઠા હોય તો કઈ જ નહીં કરે ને ખાલી બેસી રહે, તો એ જે એની જે પ્રકૃતિ છે એ પણ વાતપીત કફ સાથે એની સાથે કેટલા પ્રકારમાં એના કેટલા પ્રમાણમાં એના શરીરમાં કફ છે. જો વધારે કફ હશે તો એ થોડુંક નિસ્તેજ લાગશે, તમને આમ ડલ જેવું લાગશે, પણ એનામાં પિત્તનો વધારો આપણે કરી શકીએ. કેમ? તો કે ભાઈ પિત્ત ઓછું હશે તો આપણે એને એવી રીતના ખોરાક આપીએ કે ગરમ પ્રકૃતિના ખોરાક આપી શકીએ. તજ, લવિંગ, મરી, સૂંઠ, પીપર, આ બધી વસ્તુઓ આપવાથી એના શરીરનો કફ પણ ઘટશે. આયુર્વેદમાં એક ઔષધ પણ છે ત્રિકટુ, કે જેની અંદર વાયુનો નાશ કરી, કફનો નાશ કરી અને વ્યક્તિને બેલેન્સ કરી શકે. તો એ છે, એ બને છે શેમાંથી? કે સૂંઠ, મરી અને પીપરમાંથી. એ 3 ઔષધિ ભેગા કરી અને એ જો આપવામાં આવે તો એ કફની પ્રકૃતિવાળા માટે થોડુંક એનું જે બેઠાડું જીવન જેવું લાગતું હોય કે ડલનેસ લાગતી હોય એ 3-6 મહિનાની અંદર પોતે એક્ટિવ થવા માંડે. એ થોડોક પોતાની જાતને થોડોક એમ સમજો કે પ્રવાહમાં લઈ શકે કે ના, હું પણ આ બધું કરી શકું છું. એવી રીતે જે ડલ પડેલું હોય કફને કારણે, તો એ દૂર કરી અને આપણે એને સુધારી શકીએ. વધતે ઓછા પ્રમાણમાં કફ પિત્ત વાયુ તો રહેવાનો જ અને રહેવો જ જોઈએ, પણ વધારે થતો હોય ત્યારે જ આપણે નિદાન કરીને એનું નિરાકરણ કરીએ. અચ્છા, તો કફ, પિત્ત અને વાત 3 ભાગ કયા, તો એમાંથી જે કોઈ વધારે અથવા ઓછું હોય તો 6-1 મહિનાના અંદરના પ્રયોગોથી સારું થઈ શકે છે? હા, 3 મહિનામાં પણ થઈ શકે, એવું કશું નથી. અને જો પરેજી પાળે તો 1 મહિનામાં પણ એનું બેલેન્સ થઈ જતું હોય. પછી એ પ્રમાણે એને એની લાઈફસ્ટાઈલ, જે જીવનની પદ્ધતિ છે એ પરેજી પ્રમાણે મેન્ટેન કર્યા કરે તો એ પ્રમાણે ચાલ્યા કરે તો એને કોઈ વાંધો નથી આવતો. પહેલા 2 મહિનાની 1-2 મહિનામાં જ એ પોતે નોર્મલ થઈ જતો હોય છે. અચ્છા, તો શરીરના જેટલા પણ અન્ય પણ રોગો છે તો એ રોગો પણ આ 3 પ્રકૃતિ સાથે જોડેલા? હા, બિલકુલ બિલકુલ. કોઈ પણ રોગ, ધારો કે અત્યારે સૌથી વધારે હૃદયને લગતી બીમારી ચાલી રહી છે, એમાં પણ વાત, પિત્ત અને કફ અનિયમિત હોય તો એને કારણે જ આ બધી વસ્તુ થતી હોય, એને હૃદયની બીમારી. બીજું કે એક હૃદયની જે પદ્ધતિ છે એ હૃદય પહેલા કશું નથી કરતું, પણ મગજના જ્ઞાનતંતુઓના જે ડિસ્ટર્બન્સ છે કે જે એને ખલેલ પહોંચાડે છે એ જ વસ્તુ હૃદય તરફ જાય અને પછી એને લઈને જ તમને હૃદયને લગતી સમસ્યાઓ ઊભી થતી હોય. એટલે પહેલા મગજને લગતા જે ઔષધો છે, આયુર્વેદમાં આખો દરિયો છે, એ મગજને લગતા ઔષધો પણ આપવામાં આવે તો પણ હૃદયને લગતી તકલીફો ઓછી થઈ શકતી હોય છે. અને એ જ રીતે ડાયાબિટીસનું પણ છે. ડાયાબિટીસ પણ એક ચિંતાના જ કારણે આવતું હોય, ક્યાંક તો બેઠાડું જીવન તેમજ ચિંતાને કારણે આ ડાયાબિટીસ ક્રિએટ થયેલો છે. પહેલા લોકો, આપણે એવું કહીએ કે પહેલા તો ક્યાં ડાયાબિટીસ હતા, પણ પહેલાના લોકો 5 ગાઉં ચાલતા હતા, 5-6 કિલોમીટર કઈ ચાલી જાય એ લોકોને ખબર ના પડે, અને એવું ચાલીને એ લોકો પોતાનો શ્રમ કરતા હતા. તો એ લોકોને જે ખોરાક ખાવાતું હતો કંઈક થોડો આગો પાછો પણ હોય તો પણ પચી જતો હતો. અને પાચન ક્રિયા જો તમારી મજબૂત હોય તો રોગ તમને બહુ તમારી પાસે આવતા નથી. એવું છે. તો ઘી, દૂધ, તેલ, આના સેવનથી ડાયાબિટીસ આવે છે કે આના સેવનથી હૃદયના તકલીફો થાય છે, એ પણ સંભવ છે? હા, એટલે શું છે, મિશ્રણ બધું. એટલે દૂધમાં પણ ભેળસેળ, ઘીમાં ભેળસેળ અને તેલમાં નકરી ભેળસેળ, આ બધાને કારણે જ તમારી સમસ્યાઓ વધતી જતી હોય છે. એ ખાવાથી કશું નથી થતું. જો તમે આજે પણ ઘાણીનું તેલ, કોઈ પણ પ્રકારનું, તલનું સૌથી સર્વશ્રેષ્ઠ કહેવાય. પહેલા તલનું તેલનું જે છે એ આયુર્વેદમાં તેલ શબ્દ એ તલ પરથી આવેલો છે. એટલે તલમાં ઉષ્મા રહેલી છે, તલના તેલની અંદર પણ તલમાં રહેલી છે. એટલે એ તેલ ખવાતું હતું. સૌથી પહેલું આપણું તલનું તેલ જ આપણા સમાજમાં ખવાતું આવ્યું છે. એ તેલથી કોઈ દિવસ કોઈ તકલીફ થતી નથી. પણ અત્યારના ડબલ ફિલ્ટર ને એ બધા જે પ્રોસેસ છે
એ પ્રોસેસમાં ખામી છે, એને લીધે એનું જે એની સ્નિગ્ધતાથી માંડીને આખી પદ્ધતિ બદલાઈ ગઈ અને એમાં કેમિકલ પણ ઉમેરવામાં આવ્યું. લોકોને એકદમ રૂપાળું બધું જોઈએ એટલે ડોળી કોઈ પણ વસ્તુ એ ચલાવે નહીં, એટલે લોકોને પણ કંપનીને પણ એ પ્રમાણે તૈયાર કરવું પડ્યું. એટલે એમાં ને એમાં તમારું જે તેલ છે એ બગડ્યું. અને બાકી આજની તારીખમાં તમે ઘાણીનું તેલ, તલનું તેલ હોય કે સિંગ તેલ હોય કે કોપરેલ હોય, દક્ષિણ ભારતમાં કોપરેલનો ઉપયોગ વધારે છે કારણ કે ત્યાંની ગરમી કદાચ થોડીક વધારે હોય છે, એટલા માટે ત્યાં આગળ તમારે કોપરેલના તેલથી ઠંડક મળે છે. આપણા દક્ષિણ બાજુ આવીએ એટલે મીન્સ કે દક્ષિણથી ઉત્તર તરફ આવતા ઉષ્માની જરૂર પડતી હોય છે કે ભાઈ થોડી ઠંડક પણ હોય છે અને મિશ્રણ છે, ઠંડી પણ છે અને ગરમી પણ છે. તો એવામાં જો સારામાં સારું તેલ ગણીએ તો તલનું તેલ છે. અને તલના તેલથી ઉષ્મા પણ મળે, તમારું શરીરની અંદર જે ખૂટતા તત્વોની જરૂર છે એ પણ મળે છે, એનાથી કોઈ દિવસ તમારી ચરબી વધતી નથી અને જો પ્રમાણસર ખાવામાં આવે તો એ કોઈ દિવસ નડ્યું નથી અને નડવાનું નથી. તેલ, ઘી, દૂધ નું પ્રમાણ ખાવામાં વધવાથી પણ હાર્ટ એટેક કે શરીરની બાકી અન્ય સમસ્યાઓ આવી શકે છે, શું એ કેટલું સત્ય છે? ના, હવે એક વાત સમજો તમે, અત્યારે કદાચ ગ્લોબલ વોર્મિંગમાં જે આપણી ગાયોનું કતલ થઈ રહી છે એ બહુ મોટો ભાગ ભજવી રહ્યું છે એવું હું પોતે માનું છું. અને પ્રકૃતિના વિરુદ્ધ જ બધું થઈ રહ્યું છે. એક બાજુ પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે અને બીજી તરફ જાગૃતિ લોકોમાં નથી કે ભાઈ પોતાના પહેલા વાડાઓમાં ને બધા મોટા મોટા વૃક્ષો વવાતા હતા, હવે એ બધા બંધ થઈ ગયા છે. અને સોસાયટીમાં અને શહેરોમાં તો હવે જાણે બધું ક્લીન જ કરી નાખ્યું છે, બધી જગ્યાએ પથ્થરો નાખી દીધા છે. જે લોકોના મોટા મોટા કમ્પાઉન્ડ છે ત્યાં પણ પહેલા ઝાડો રોપાતા હતા, એ પણ બંધ થઈ ગયા, એ મોટો ભાગ ભજવે. બીજું, ગાયોની કતલ થાય અને ગાયોના જે છાણ, ગોબર અને એનું ગૌમૂત્ર એનું એટલું બધું મહત્વ છે કે પર્યાવરણને બહુ જ ફાયદો કરનારું છે. એની જગ્યાએ અત્યારે એના અભાવે નુકસાન થઈ રહ્યું છે. હવે મોટા મોટા રિસર્ચ સેન્ટરો એના માટેના કામ કરી રહ્યા છે. એ જેટલી વસ્તુ બહાર પાડશે અને લોકોનામાં જાગૃતિ આપશે તો લોકો એ બધું કરતા અટકશે. અને બીજું કે વૃક્ષો વાવવા જોઈએ જેટલા બને એટલા. તમારા ઘરમાં તમારાથી ના વાવતા હોય તો કમસે કમ સોસાયટીના કોમન પ્લોટનો પણ એનો ઉપયોગ કરી અને ત્યાં વૃક્ષ વાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. બીજું કે ગાયનું દૂધ, ગાયનું ઘી એ અમૃત તુલ્ય જ છે. ગાયની અંદર સૂર્યનાડી આવેલી છે, એ સૂર્યના કિરણોને એ પોતે ગ્રહણ કરે છે. ગ્રહણ કરી અને સૂર્યની નાડી એનું જે ખૂંદ છે, એટલે આપણે કહીએ છીએ કે જર્સી ગાયનું દૂધ ઝેરી છે. એનું કારણ શું? એ જર્સી એ ગાય જ નથી. એ અંગ્રેજોએ કંઈક એને વધારે દૂધ આપી શકાય એટલે ડુક્કર અને ગાયના જીન્સમાંથી એ બધું ક્રિએટ કરેલી વસ્તુ છે. એટલા માટે સૂર્યનાડી ગાયના જે ખૂંદ છે એ ખૂંદમાં જ એ સચવાય છે અને સૂર્યનાડી દ્વારા એના દૂધની અંદર પણ સુવર્ણના રજકણો આવેલા છે, સુવર્ણનો ભાગ આવેલો છે એવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે. એટલે એ બધા જે પેપર્સ છે તમે જોશો એટલે ખ્યાલ આવશે. હું આછી પાતળી વાત કરી રહ્યો છું. તો એનું મહત્વ આ રીતનું છે કે તમે ગાયનું દૂધ પીશો તમને કોઈ દિવસ નડવાનું નથી, એ બિલકુલ સાચી વાત છે. જેવી રીતે સુવર્ણ ભસ્મ શરીરના તમામ રોગને નાશ કરનારું છે, એ એનું અનુપાન આયુર્વેદિક પદ્ધતિથી આપવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ નિરોગી થઈ શકે. પણ અત્યારે સુવર્ણના ભાવ આસમાન પર ગયા છે તો એ દરેક જણ કોઈ એનું સેવન ના કરી શકે. એટલા માટે શું છે કે કાષ્ઠ ઔષધિઓનું ચલણ સૌથી વધારે સારું કહેવાય અને નિર્દોષ રીતે દરેકના શરીરના વાત, પિત્ત, કફ એ ત્રણેયને સમ કરવાનું કામ કાષ્ઠ ઔષધિથી અને લીલી વનસ્પતિઓથી શક્ય બનતું હોય છે. અને લોકોને પણ ગજવામાં બહુ ભાર ના જાય. વધારે પડતી જો જે આવી રીતે સુવર્ણ, રૂપાની ભસ્મ, રૌપ્ય ભસ્મ એ બધી ભસ્મો જો વધારે ઉપયોગમાં લેવામાં આવશે તો એનું કોસ્ટિંગ પણ વધી જશે,
એની કિંમત વધશે અને લોકોના મગજમાં એવું આવશે કે આયુર્વેદ બહુ મોંઘું છે, પણ સરવાળે આયુર્વેદ બહુ સસ્તું છે. એલોપેથીમાં આપણે એલોપેથીનો વિરોધ નથી કરતા, પણ એલોપેથીમાં શું છે, પ્રિવેન્ટ કરે છે, એને કોઈ પણ રોગને તમારે રોકે છે, વધારે થતો હોય એને રોકે છે, પણ મૂળમાંથી જળમૂળમાંથી જો એ રોગને દૂર કરવો હશે તો આયુર્વેદના સહારા વગર એ શક્ય જ નથી. હું એવી ભલામણ કરતો હોઉં છું કે જેને ધીરજ ના રહેતી હોય એલોપેથી લે, પણ એલોપેથીની સાથે સાથે જો આયુર્વેદનું પણ સેવન કરવામાં આવે તો એલોપેથીની જે આડઅસરોથી જે લોકો અત્યારે પીડાઈ રહ્યા છે તો એમાં પણ ઘણો સુધારો આવે. બિલકુલ. મારો એક તમારી સાથેનો અનુભવ છે કે મને બેક પેન હતું, કમરનો દુખાવો હતો. બરાબર. અને ઘણા સમયથી એ દુખાવો રહ્યો હતો. હું તમારી સાથે લગભગ 10 કે 15 મિનિટ જેવું બેઠો અને એની અંદર તમે જે કઈ પ્રયોગો કરે એ પ્રયોગોથી મને દુખાવો આજની તારીખમાં પણ નથી. બરાબર છે. તો ઘણા લોકોનું એવું માનવું છે કે આયુર્વેદિક ખૂબ દૂર માટેનું દવા છે, એમ નજદીકી જે સારવાર છે એ નહીં થતી એમ. તો એ સંભવ નથી, એ ખોટી વાત છે, એ કપ્પા છે. સારા લોકો અને એના જાણકાર લોકો જો તમને મળે તો તાત્કાલિક પણ એની અસર થાય છે. એનું એક આપણે ઉદાહરણ જોઈએ. બિલકુલ થાય છે. એનું કારણ કહું કે આયુર્વેદમાં 2 પ્રકારની ભસ્મો છે. એક થોડી તીવ્ર ભસ્મો છે અને એક મૃદુ ભસ્મ છે. એટલે મૃદુ ભસ્મમાં તમે એવું કરો કે તમારે શંખ ભસ્મ આવે, કપડતિકા ભસ્મ છે, એ લોકોના માટે કેલ્શિયમ વધારવા માટે ખાસ કરીને કે આપણું જે ચૂનો કેલ્શિયમ એ શરીરમાં વધારો હોય અને ઘણા બધા રોગો એનાથી પણ શાંત થતા હોય છે. તો ખાસ કરીને સ્ત્રીઓના રોગોમાં પણ બાળકોનો જન્મ થાય એટલે પછી એક શરીરમાંથી બીજું શરીર ઉત્પન્ન થતું હોય તો વિચાર કરો કે એના શરીરમાં કેલ્શિયમ આયનની ઉણપ રહેતી હોય એટલે કઈ ને કઈ તકલીફોમાં આવી જતી હોય તો એને પણ કેલ્શિયમ અને આયન મળે એવી નિર્દોષ ભસ્મો પણ છે અને તાત્કાલિક પરિણામ આપનારી છે. આજની તારીખમાં નિર્દોષ ભસ્મ એક ખડક છે, એની ભસ્મ બનાવવામાં આવે અને એકદમ નિર્દોષ છે તો એક ખડકની ભસ્મથી પણ તમારા તાવ મટી જાય છે તાત્કાલિકમાં. તમે 15 દિવસ સુધી, તમને ઘણીવાર અઠવાડિયા સુધી રજા નથી આપતા, પણ આયુર્વેદનો સિદ્ધાંત છે અઠવાડિયામાં કોઈ પણ પ્રકારનો તાવ પાકી જતો હોય છે અને એની જોડે જોડે એને જે મૃદુ ઔષધો આપવામાં આવે તો એ બિલકુલ એમાંથી બહાર નીકળી જાય છે. અમે સ્ત્રીઓની વાત કરી તો સ્ત્રીઓની અંદર હાલની જે સમસ્યાઓ છે એની અંદર પીસીઓડી છે કે હેરફોલ છે, નોર્મલ ડિલિવરી ના થવી, આ પ્રકારની સમસ્યાઓ છે. ખરી વાત છે. એને લઈને પણ શું આપણી સાથે નિદાન છે? આયુર્વેદમાં ઘણી બધી એવી ઔષધિઓ છે કે સિંગલ ડ્રગ છે. માની લો કે ભાઈ પીસીઓડીમાં કોઈ સ્ત્રીને આર્તવ ના આવતું હોય, આર્તવ ઇન ધ સેન્સ કે બ્લીડિંગ ના આવતું હોય, એના માસિક ઋતુ ચક્ર જે છે એમાં એ કદાચ આવીને ઓછું જતું હોય, ઓછું આવતું હોય કે નહીવત હોય કે ના આવતું હોય તો એને માટે ઘેરે ઘેર મોટે ભાગે કુંવારપાઠું ઉગાડેલું જ હોય છે, કારણ કે એક કુંડામાં ઉગી જતું હોય તો કુંવારપાઠું ઘણા બધા જગ્યાએ હોય. એની ઉપરની છાલ કાઢી અને જો સ્ત્રીઓ એનું સેવન રેગ્યુલર કરે, એના ઘર એટલે એનો ગર્ભ, એના ગર્ભનો મિક્સરમાં વાટીને કે મિક્સરમાં નાખીને પાણી નાખીને પણ એને જ્યુસ જેવું બનાવે કુંવારપાઠું એટલે અત્યારે એલોવેરા જે ઇંગ્લિશમાં બોલવામાં આવે છે તે એનું કુંવારપાઠું છે અને એનું સંસ્કૃત નામ છે, ગુજરાતી નામ કુંવારપાઠું તરીકે અને સંસ્કૃત નામ છે એનું કુમારી નામ છે. એટલે એની ઉપરથી કુમારી આસવ નામ પડેલું છે આપણી એક દ્રવ્ય ઔષધિનું કે જે કુમારી આસવ તરીકે ઘણી બધી કંપનીઓ, જે સારી કંપનીઓ, ગંડુ, વૈદ્યનાથ, પછી ડાબર તેમજ દૂધ પાપેશ્વર, આ બધી જૂની કંપનીઓ વત્તા રામદેવજી મહારાજની કુમારી આસવ આવે છે. આ બધી આસવ સ્ત્રીઓના આર્તવને બરાબર સરખું લાવવા માટે છે, પણ એટલે સુધી ના જવું હોય અને તમારે એનું નિદાન ફ્રી ઓફ ચાર્જમાં કરવું હોય તો કુંવારપાઠાનો ઘર લઈ અને એને પાણી નાખી અને પીવામાં આવે, અંદર થોડી સૂંઠ નાખવામાં આવે, થોડા મરીનો પાવડર નાખવામાં આવે તો એ
ઉત્તમ ટોનિક એ લોકોનું થઈ જતું હોય છે અને એ લોકોને આર્તવ પાછું આવવાનું ચાલુ થઈ જતું હોય છે. એ જ રીતે જે સ્ત્રીઓને આર્તવ વધારે આવે છે તો એને માટે પણ એક અશોક વૃક્ષ આવે છે. અશોક વૃક્ષની છાલ, એટલે એનું નામ અશોકારિષ્ટ નામનું અરિષ્ટ આવે, એ પણ લિક્વિડ છે. જેવી રીતે આસવ છે એવી રીતે આસવ અરિષ્ટ, કાઢા આસવ ને અરિષ્ટ એ ત્રણ લિક્વિડ ફોર્મમાં બધે મળે છે અને એના છાલના પાવડર પણ મળતો હોય છે. એને ઉકાળી અને તમારે એને ઠંડુ કરીને પછી પીવામાં આવે તો તમારા એ સ્ત્રીઓના જે તમે જે પીસીઓડીની વાત કરો છો એ ઘણા બધા અંશે એ નિર્મૂળ થાય. પણ એક શરત છે સ્ત્રીઓ માટે કે બહારનો જે ખોરાક ફાસ્ટફૂડ જે ખવાય છે અને ખાસ કરીને ચાઇનીઝ, એ બધી વસ્તુ તમને વંધ્યત્વ તરફ લઈ જઈ રહી છે. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એનીમાં અંદર જે જે આજીનો મોટો આવેલો છે જે સ્વાદ વધારવાનું કામ કરે છે, એ આજીનો મોટો જ્યાં જ્યાં વપરાતો હોય ત્યાં તમને કુદરતી વંધ્યત્વ તરફ લઈ જનારું છે. એટલા માટે જ ફર્ટિલિટીના કે વંધ્યત્વના જે કેસીસ વધ્યા છે એનું કારણ આ છે. અને બીજી વસ્તુ મેદો બહુ જ નુકસાનકારક છે. જો જેનું પેટ સારું એનું બધું સારું એવું છે. એટલે જો આંતરડાનો મળ બધો જ સારો રહેતો હોય, નીકળી જતો હોય અને આંતરડા ચોખ્ખા રહેતા હોય તો આ બધા કોઈ પણ રોગ તમને થવાના શક્ય જ નથી, એવું સમજીને ચાલો. તો અત્યારે જે હેરફોલ છે કે નોર્મલ ડિલિવરી ના થવી, એ આ જે પ્રોબ્લેમ છે એને લઈને શું કરી શકાય? નોર્મલ ડિલિવરી માટે વધારે કશું મારાથી બોલી નહીં શકાય, કારણ કે આખું જે મેડિકલ વિંગ છે એ આખી એના માટે કાર્યરત છે. સ્ત્રીઓને મેં જે પહેલી વાત કરી તે કે સાચવવાનું શું, તો ભાઈ નોર્મલ ડિલિવરી માટે પ્રયત્ન કરાવડાવો હોય અને તમારા નસીબ જોગે સારા ડૉક્ટર્સ તમને મળ્યા તો આજની તારીખમાં નોર્મલ ડિલિવરી થતી હોય છે. અને એને માટે સ્ત્રીઓએ પોતાના શરીરની કાળજી લેવાની, એમને રેગ્યુલર જુલાબ આવ્યા કરે એવી રીતની નોર્મલ જે કહીએ ને મૃદુ વિરેચનનો ઉપયોગ કર્યા કરવો જોઈએ. વધતા શું છે, ખાવા પીવામાં કાળજી લેવી જોઈએ, બહારનું બહુ ખાવું ના જોઈએ, સાત્વિક ભોજન લેવું જોઈએ. જ્યારે એ ગર્ભવતી હોય ત્યારની વાત, કે પહેલા કહેવાતું હતું કે ભાઈ જ્યારે સ્ત્રીને ગર્ભ રહેતો હોય એના પહેલા માનસિક રીતે એને તૈયાર કરવામાં આવતી હોય, એને સારા વિચારો કરવાનું કહેવામાં આવતું હોય. અને પ્લસ જે ગુજરાતમાં ગાંધીનગરમાં જે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શરૂ થઈ છે એને માટે નરેન્દ્ર મોદીજીએ બહુ જ પ્રયત્ન કરેલા જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે. તો એમણે એને પૂરેપૂરું અત્યારે વિશાળ એને આયામ આપી દીધેલો છે. એટલા બધા અંદર કાર્યક્રમો થાય છે સ્ત્રીઓને જાગૃતિ માટે. જેને ગર્ભ રહ્યો છે એને પણ ત્યાં શિક્ષણ આપવામાં આવે છે, કયા પ્રકારનું આસન કરવા જોઈએ, કયા પ્રકારની કસરત કરવી જોઈએ. જે બધી ભ્રમણાઓ છે એ ત્યાંથી દૂર થાય છે, ત્યાં એ લોકોને શિક્ષણ મળે છે. ઓનલાઈન પણ શિક્ષણ મળી જતું હોય છે. એટલે આ બધી વસ્તુનો સહારો લેવામાં આવે અને આયુર્વેદનો વૈદ્યોનો તમે પૂરેપૂરી એમનો ઉપયોગ કરશો તો એ તમને ટોટલી નેચરલ ડિલિવરી તરફ જવાનું પૂરેપૂરું માર્ગદર્શન આપશે અને એ પ્રમાણેની ઔષધિઓનું પણ સેવન કરવાનું કહેશે. આપણે ડિલિવરી બાદ જે બાળક જન્મ લેતું હોય છે એમાં ઘણી વાર એવું જોવામાં આવે છે કે જન્મ થયા અથવા જન્મના થોડા સમય પછી બાળકોને નાના મોટી રોગોની તકલીફો દેખાતી હોય છે. એમાં ખાસ ભૂલી જવાની સમસ્યા ખૂબ છે, એમ ભણવામાં ધ્યાન ના આપવું. આપણે શરૂઆતમાં પહેલા વાત થઈ એમ કે ચંચળતા ખૂબ છે એમ. તો એ જ પ્રકારે ભણતા વાંચતા વ્યક્તિ શું વાંચે છે એને યાદ ના રહે, વાંચવાના અંતમાં એ ભૂલી જતો હોય છે, 1-2 દિવસમાં 3 દિવસમાં એ ભૂલી જતો હોય છે. તો એ સમસ્યા માટે આપણી સાથે કઈ દવા છે કે એના માટે કયો ઉપચાર છે કે જે વધુ ઉપયોગી છે? એટલે બાળકોને મંદબુદ્ધિ હોય કે એમની ચંચળતા વધારે હોય એ બધા માટે જે ઔષધ છે એ નેચરોપેથીમાં પણ સિંગલ દ્રવ્ય તરીકે એક ઔષધિ તરીકે એનો તમે ઉપયોગ કરી શકો, સિંગલ ડ્રગ તરીકે. જેમ કે શંખપુષ્પી છે, પછી જટામાસી છે, પછી
શતાવરી છે, બ્રાહ્મી છે, આ બધી ઔષધિઓ જે છે એ તમે એને એકલી પણ આપી શકો. એને આયુર્વેદમાં વૈદ્યોના માર્ગદર્શન હેઠળ અથવા નેચરોપેથીના જે ડૉક્ટર્સ છે કે જે ચિકિત્સક છે એ લોકો પણ તમને એને માટે ગાઈડ કરી શકશે. અને બજારમાં બધું અવેલેબલ જ છે કે બ્રાહ્મી જે છે એની ઘણી બધી ઔષધિઓ આવેલી છે. શંખપુષ્પી સિરપ મળતો થઈ ગયો છે. એ શંખપુષ્પી સિરપ પણ મગજને શાંત કરી એની યાદશક્તિ, એની ચંચળતા આ બધું બાળકોને દૂર કરી શકે છે અને એ લોકોને ઠરેલ બનાવે છે. અને પોઝિટિવિટી આવે જ છે આયુર્વેદની દવાઓથી, એ જગ જાહેર છે. એનું સેવન કરો ત્યારે તમને ખબર પડે કે એનામાં મા બાપને પણ ખ્યાલ આવશે કે બાળકનામાં કેટલો બુદ્ધિનો વિકાસ થયો, કેટલો વધ્યો અને કેટલો ઠરેલ થયો. આ બધી ઔષધિઓનું સેવન કરવાથી બધું જ મળી શકે છે. બ્રાહ્મી વટી પણ મળે છે, બ્રાહ્મી ગુટિકા, બ્રાહ્મી વટી, શંખપુષ્પી વટી, આ બધી ગોળીઓના ફોર્મમાં પણ મળે છે. એટલે આ બધાનું સેવન તમે કરી શકો. દરેક ફાર્મસી આ બનાવતી હોય છે. આપણે અત્યાર સુધી જે વાત સાંભળી એની અંદર એમણે તમને ક્યાં ક્યાં જગ્યા પરથી શું શું મળે છે એની એમણે વાત કરી. અને તમે પોતે પણ ઘણી દવાઓ બનાવી છે, આની ઉપર પ્રયોગો કરેલા છે. ખરી વાત છે. તો હવે એ પણ દર્શકોને કહો કે તમે કઈ કઈ દવાઓના પ્રયોગો કર્યા છે અને એ લોકોને કઈ કઈ તકલીફોમાંથી અહીં આગળ રાહત મળી શકે છે. હા, એટલે આમાં શું હોય છે કે અમુક આપણા જે વૈદ મિત્રો છે એ લોકોનો પણ થોડોક સહકાર લઈ અને મારા મગજમાં કોઈક ઔષધિઓનું જે કોમ્બિનેશન કે જે મિશ્રણ કહીએ તો એ લોકોના માર્ગદર્શન હેઠળ પણ મેં ઘણી બધી દવાઓ બનાવેલી છે. અને એમાં સ્ત્રીઓનું મેનોપોઝનું અને મેન્સિસ ટુ મેનોપોઝ એટલે માસિક આવવાની શરૂઆતમાં જે બાળકીઓને તકલીફ થાય છે 9 વર્ષથી લઈ અને 14 વર્ષની અંદરના ગાળામાં આ મેન્સિસ શરૂ થતી હોય છે, જે માસિક શરૂ થાય છે એ, વત્તા સ્ત્રીઓ જ્યારે 45ની આસપાસનો સમય થતો હોય ત્યારે એમને જે તકલીફ સહન કરવી પડે છે કે એનું નામ છે આપણું મેનોપોઝ, કે આરતો બધું જવા માટેનો સમય હોય. એ ટાઈમે એમની માનસિક પરિસ્થિતિમાં ઘણા બધા ફેરફાર આવે છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે. એટલે ઘણીવાર એ લોકોને તકલીફો ઘણી પડતી હોય છે. અને અત્યાર સુધીમાં એ લોકોએ જે બાળકોને બધાને જે જન્મ આપ્યો એ બધાની આપૂર્તિ રૂપે એમને સારા દ્રવ્યો, સારી ઔષધિઓ જેમ કે શતાવરી છે, આપણે લોહ તત્વો વધારે એવો ખોરાક છે જેમ કે બીટ છે, ગાજર છે, પાલક છે, બધા જ પ્રકારની ભાજીઓ છે, મેથી છે, આ બધી વસ્તુઓનું સેવન એ લોકોએ એ સમયે વધારે કરવું જોઈએ. અને બાળકીઓએ પણ કરવું જ જોઈએ કે એ લોકોને જે માસિક છે એ બધું રેગ્યુલર થાય. કારણ કે મોટે ભાગે સ્ત્રીઓમાં જે કહીએ તો કેલ્શિયમ અને આયન, લોહ તત્વની અને ચૂનાની ઉણપ હોય છે. તો એ પૂર્તિ થાય એની એટલા માટે આપણા જે ખોરાકમાંથી પણ આ બધું ભરપૂર મળતું હોય છે. તો એનું પણ તમે નેચરોપેથીના ચિકિત્સક છે એને એનું માર્ગદર્શન લઈ અને આ બધું જાણી શકતા હો. અને દવાઓ તો તમે વૈદ્યને તમે સંપર્ક કરશો, નાડી જોશે એટલે તમને બધું દવાઓનું જે આપવા જેવું હશે એ દરેક વસ્તુ આપશે જ નિદાન કરીને. નાડી જોઈને અત્યારે તરત કઈ કઈ તકલીફો છે એવું કહી દેતા હોય ખૂબ ઓછા ડોક્ટરો છે. હા, તો ઓછા છે. તો અત્યારે એવું સમજો કે તમારો સંપર્ક કોઈ વ્યક્તિએ કરવો છે તો એ કેવી રીતના કરી શકે? એનો નંબર, એનો એડ્રેસ એ પણ જો આપ આપી શકો તો. હા, હું આપું, પણ એકચ્યુઅલી શું છે, નિદાન 2-3 પ્રકારે થતું હોય છે. ઘણા વૈદો મળને ધ્યાનમાં રાખીને પણ મળના જે ગુણધર્મ હોય કે ભાઈ પીળો મળ છે, કાળો મળ છે, કથ્થઈ મળ છે, એની ઉપરથી પણ નિદાન કરી અને રોગને પકડી શકતા હોય છે. ઘણા લોકો પેશાબને ધ્યાનમાં લઈને એકદમ પીળો પેશાબ, ઘાટુ પેશાબ, પછી એકદમ સફેદ પેશાબ અને લાલાશ પડતો પેશાબ, અને બીજું કે
ઘેરો ડોળો પેશાબ, આની ઉપરથી પણ તમારી કિડનીથી માંડીને લીવરથી માંડીને ઘણા બધા જે તમારા પ્રોપર ફંક્શન કરે છે કે નહીં, એ બધી વસ્તુ કાર્યરત બરાબર કરે છે કે નહીં કાર્ય, એની ઉપરથી પણ નિદાન કરે છે. એટલે એકલું એવું નથી કે જે નાડી નથી આવડતી તે નિદાન નથી કરી શકતા. બીજું, પૂછીને પણ નિદાન કરી શકતા હોય છે કે ભાઈ તમને શું થયું, એલોપેથી વાળા પૂછે છે, અત્યારે રિપોર્ટ કઢાવે છે, પણ આ બાકી પૂછે છે કે શું થયું છે તમને. તો આયુર્વેદમાં પણ વૈદો, મોટાભાગના વૈદો કે જે નાડીનું પરીક્ષણ નથી જાણતા, એ લોકો નિદાન પોતાની રીતે તમને અત્યારે ઉધરસ કેટલા વખતથી છે, કફવાળી ઉધરસ છે કે સૂકી ઉધરસ છે, એ રીતે કફનું નિદાન કરી શકે. વાયુમાં કે તમને પેટમાં દુખાવો થાય છે કે નથી થતો, કે ઓડકાર આવે છે, આ બધી વસ્તુઓ જાણીને પણ વાતની પરીક્ષણ કરી એવી રીતે પણ જાણકારી લઈ અને વાતને લગતી દવા આપે છે. અને પિત્તને લગતી દવા, એસિડિટી પુષ્કળ થતી હોય, જેને પિત્ત બહુ વધી જતું હોય, પિત્તની ઉલટી થતી હોય, એ બધી જાણકારી લઈ, માથું દુખતું હોય, એ બધી જાણકારી લઈ અને તમને નિદાન કરતા હોય છે. એટલે એવી રીતે પણ નિદાન થાય છે. પણ હું પણ જે મારી પાસે જે શક્તિ છે અને જે ભણ્યો છું એ બધામાં, અને વૈદ્યોના પણ માર્ગદર્શન મને મોટા મોટા વૈદ્યોના, જૂના વૈદ્યોના મળેલા છે, એ બધાને ધ્યાનમાં રાખીને હું આગળ ચાલું છું અને મને પરિણામ મળે જ છે. પણ એ ભગવાન ધન્વંતરીનો એટલો મોટો પાડ છે માનવ જીવન ઉપર કે જેમણે દરેક ઔષધિઓનું નિર્માણ કરેલું છે. તમારી આજુબાજુ, ઘરની આજુબાજુ પણ ચોમાસામાં એવી ઔષધિઓ ઉગેલી હોય છે કે તમને ખબર નથી હોતું કે લીવર, એક ઉદાહરણ આપું, એક જ ઔષધિનું નામ આપું, ભૂમિ આમલકી એનું સંસ્કૃત નામ છે, અને ભોય આમલી એ ગુજરાતી નામ છે. એ એટલી નાની ઔષધિ છે, આટલો જ છોડ થતો હોય છે વધારેમાં વધારે, અને સર્વત્ર તમારા ઘરમાં જો કઈ માટી પડેલી હોય ને તેમાં પણ આવી જાય. કે એનું કારણ શું છે કે પક્ષીઓને આ બધું કામ સોંપેલું છે, ઔષધિઓના બિયા એ ખાતી હોય અને જ્યાં ત્યાં ચરકે એમાંથી એ બધા છોડ થતા હોય છે. ભોય આવલી શું કામ કરે છે, ગમે એટલું ફેટી લીવર હોય એને પણ હું ગેરંટી આપું છું ધન્વંતરી ભગવાનની કૃપાથી કે એ ઔષધિનું રસ, પંચાંગનો આખો, પંચાંગ એટલે એમનો મૂળ આખો છોડ, એટલે મૂળ, એના ફળ, એના પાના, એની ડાળી, ફૂલ, આ બધી જ વસ્તુઓનો રસ કાઢી પાણી થોડું ઉમેરી અને ગરમ પાણી સાથે, અથવા જો મઘા નક્ષત્રનું ચોમાસામાં જળ ભેગું કરેલું હોય અને એ જળમાં જો આ બધું આપવામાં આવે તો સોનામાં સુગંધ ભળે અને એને 2 થી 3 મહિનામાં ફેટી લીવરનો પ્રોબ્લેમ બિલકુલ સોલ્વ થઈ જતો હોય છે. કોઈ બીજું કશું વધારે કરવું નથી પડતું, પણ એ ચોમાસામાં મળે છે. જો તમારે સૂકી ઔષધિ એની લાવો અને એને પણ પાણીમાં ઉકાળી અને એ જ મઘા નક્ષત્રના પાણીમાં ઉકાળી અને લો તો ત્વરિત લાભ મળતા હોય છે. અચ્છા, આપણે વાતમાંથી વાત નીકળી, એમાં તમે વાત કરી કે સ્ત્રીઓની ઘણીવાર ચૂનાની કમી હોય છે. તો એ ચૂનો શું અત્યારે બજારમાં જે મળતો જે ચૂનો છે, જે પાન ઉપર લગાડે છે, એ ચૂનો પણ એ ખાઈ શકે? આપણા જે પૂર્વજો છે એ બધા બહુ જ બુદ્ધિશાળી હતા, એટલે એ લોકો પાનમાં એ ચૂનો જે નાખવાની જે પદ્ધતિ અપનાવી, તો એ તમારા લગભગ એક ચોખાના ભાર દાણો જે ચૂનો હોય એ તમારા શરીરની અંદર ચૂનાની આપૂર્તિ કરી દે, કેલ્શિયમની આપૂર્તિ કરી દેતું હોય છે. એટલે ચૂનો તમારા શરીરમાં આવી જતો હોય છે ને નુકસાન પણ નથી કરતો. પણ એક સૂત્ર છે, અતિ સર્વત્ર વર્જિત. ચૂનો મારામાં ઓછો છે અને હું ચૂનો જ ખા કરું તો એ શરીરને બગાડનારું છે. એ ગરમ પણ એટલો જ પડતો હોય છે અને અમુક ઓર્ગનને નુકસાન પણ કરે છે. એનાથી શરીરમાં પથરી પણ થતી હોય છે. એટલે વૈદ્યના માર્ગદર્શન હેઠળ તમારે આ બધુંનો ઉપયોગ કરવો હિતાવહ છે. પણ ચોખા ભાર ચૂનો તમે પાનમાં નાખી અને 2-3 વાર ખાઓ તો નુકસાન નથી કરતો, ફાયદો જ કરે છે. તમે ઓર્ગનની વાત કરી, એની ઉપરથી મને યાદ આવ્યું, દિલીપભાઈ દેશમુખ ઓર્ગન ડોનેશન માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે. એક કાર્યક્રમની અંદર એમણે એક વાત કરી હતી કે ઓર્ગન ડોનેટ કરવા એ ખૂબ સારી વાત છે, પણ એના કરતા વિશેષ વાત એવી છે કે તમારો ઓર્ગન બગડે ને એના માટે તમે ધ્યાન રાખો. 100% સાચી વાત છે. તો શરીરના ઓર્ગન ના બગડે
એના માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ ધારો કે લીવરની કોઈ તકલીફ છે કે હાર્ટની કોઈ તકલીફ છે, એવા શરીરની કઈ કઈ ઓર્ગનની તકલીફને લઈને શું શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ કે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? મારી દ્રષ્ટિએ આપણા ઘરની અંદર સાત્વિક ખોરાક લેવાતો હતો, દાળ ભાત શાક રોટલી, અને જ્યાં મીઠાઈ શક્ય નથી ત્યાં ગોળ લેવાતો હતો. એટલે ષડરસ કહીએ છીએ, એ ષડરસ ભોજનમાં હોય અને રેગ્યુલર એનું જો સેવન, એ જ ભોજન તમે જમો અને સાંજે હળવી ખીચડી. નરેન્દ્ર મોદી સાહેબ આજે પણ ખીચડીને પ્રાધાન્ય આપે છે. દેશ વિદેશમાં એમની ખીચડીનો પ્રચાર પહોંચી ગયો છે. એ પોતે ખાય છે એટલે એમના મહેમાનોને પણ ખીચડી ખવડાવે છે. તો ખીચડી એક સુપાચ્ય ખોરાક છે. અને આપણું ફાસ્ટફૂડ જે તે વખતે ખીચડી હતી, હાંડવો હતો, ઢોકળા હતા, ઢેબરા હતા, આ બધા આપણા ફાસ્ટફૂડ હતા. ઘરમાં એકદમ 10 મહેમાન આવી જવાના હોય તો બેસન બનાવી દે, ચણાના લોટનું ડોઈને અંદર છાશ ડોઈ અને બેસન બની જતું હતું અને 10 જણ પેટ ભરીને ખાઈ શકતા હતા, ક્યાંક તો ભાત સાથે, ક્યાંક તો રોટલા સાથે. એટલે આ બધું તાત્કાલિક બની અને ખાઈ શકે. આ જ વસ્તુઓ જો આજે પણ તમે લોકો ખાઓ અને બપોરે જમ્યા પછી 1 ગ્લાસ મોળી છાશ પીઓ તો તમને કોઈ રોગ લાગુ નથી પડતો અને કશું સાચવવું નથી પડતું. આપણી સ્વાદની લોલુપતા અને જે બહારનો ખોરાક ખાવાની જે લાલસા, એને જ આપણને માર્યા છે અને એને જ આપણા ઓર્ગન બગાડ્યા છે. મૂળ વસ્તુ આ છે. પાણી બહુ મોટું ભાગ ભજવે છે. પાણી પીવાની પદ્ધતિ છે, સવારે નાના કોઠે 2 ગ્લાસ ઉફાળું પાણી પીવું જોઈએ. જેને નિરોગી રહેવું છે, તમે કહો છો ને કે ઓર્ગન સારા રાખવા માટેની વાત, તો એ લોકોએ 2 ગ્લાસ ઉફાળું પાણી સવારે ઉઠીને, 2 ગ્લાસ રાત્રે સૂતી વખતે, અને બાકી નોર્મલ પાણી, માટલાનું પાણી. માટલું એ માટીમાંથી બને છે અને અત્યારે મોટે ભાગે લોકોને પિત્તના જ રોગો છે. મોટે ભાગે પિત્તના રોગ છે 90% લોકોને. તો એ ફ્રીજનું પાણી, ઠંડુ પાણી, આ બધા જે પાણીનું સેવન કરે છે, ઠંડા પીણા સૌથી મોટા નુકસાનકારક છે, સૌથી મોટું ઝેર છે. બધા જાણે છે પણ છતાં એ દેખાદેખીમાં આ વસ્તુ હજી પણ બંધ થતી નથી. આપણું પીણું શું હતું? તો ઉનાળામાં બાફલો, કેરીને બાફી નાખે અને એને ક્રશ કરીને એની અંદર ગોળ નાખે, જીરું નાખે, બહુ તો વધારે સ્વાદ બનાવવા માટે અંદર જીરાનો વઘાર કરે. એ આપણું પીણું હતું. બીજું પીણું હતું લીંબુનું શરબત. એ પણ ગોળમાં જો પીવામાં આવે તો આ ખાંડથી તમે બચી શકો. ખાંડ પણ ઉપયોગી છે પણ બહુ ઓછી માત્રામાં એની શરીરમાં જરૂર છે. બાકી ઓર્ગેનિક ગોળ જે કેમિકલ વગર બને છે એ ગોળ સુપાચ્ય છે અને એ જ બધામાં જો વપરાય. દાળ પણ આપણી ગળી બનતી હોય છે તો એ પણ દાળ પણ તમે નાખો અને બીજું કંઈ ગળ્યું ના ખાઓ તો એ જ ગળપણમાંથી તમને ગળપણ મળી જાય, ષડરસ મળી જાય. એટલે તમારા કોઈ પણ શરીરમાં કોઈ પણ વસ્તુની ખોટ આવતી જ નથી જો આ રીતે ખોરાક લેવામાં આવે તો. અને પાણી દરેક જણાએ 12 થી 15 ગ્લાસ રોજનું પીવું જોઈએ. જો આટલું તમે કરો તો તમારા કોઈ પણ ઓર્ગન બગડતા નથી, એવું મારું અત્યાર સુધીનું જે ભણતર છે એનોટોમીથી માંડીને એ આ વસ્તુ કહી રહી છે. તમે ઠંડા પીણાની વાત કરી તો ઘણા લોકો એવા હોય છે કે મેદો ખાય અને એના પછી એવું કહેતા હોય છે કે થમ્સઅપ પીવાથી કે અન્ય કોઈ પણ ઠંડુ પીણું પીવાથી એનું પચન જલ્દી થઈ જતું હોય છે, એટલા માટે અમે ઠંડુ પીણું પીએ છીએ. તો મેદાને પચાવવા માટે ઠંડુ પીણાનો ઉપયોગ એ ખરેખર એ સૌથી પહેલો તો મેદો ખાવો જ ભૂલ ભરેલું છે એવું કહી શકું. મૂર્ખતા તો ના કહું, કારણ કે 90% લોકો ખાય છે એટલે હું એકલો હોશિયાર છું એવું લોકો માને. એટલે મેદો ખાવો ભૂલ ભરેલું છે. જ્યાં મજબૂરી છે ત્યાં મેદો કદાચ ખવાઈ જાય તો ચાલે, પણ આપણા ઘરમાં બધી જ વસ્તુઓ છે જે સુપાચ્ય છે. આપણા ગૃહિણી આપણી બનાવે છે, આપણી માતા બનાવે છે, આપણી દાદી બધું બનાવી શકે છે. તો એ ખોરાક શું કામ ના ખાવો? અને બીજું એ સાત્વિક ખોરાક છે. તમને ભાવથી એ બનાવેલું હોય કે મારો દીકરો ખાશે કે મારી દીકરી ખાશે કે મારી વહુ ખાશે, એવી રીતે બનેલું છે. તો એની અંદરનો જે ભાવ છે. અને બીજું કે હાથથી ખાવાથી તમારા જે પંચતત્વો આપણા શરીરમાં છે ને, તો કોળિયાની અંદર 5 આંગળીઓ રહેલી છે.
એ પંચ તત્વ જ છે. તો એ તમે એ હાથથી ખાવામાં આવશે તો તમારો ખોરાક ત્યારે પચશે, નહીં કે મેદાની ઉપર થમ્સઅપ ખાવાથી પીવાથી. એને ઉપર આપણે બપોરે જમ્યા પછી છાશ પીએ છે. છાશ સુપાચ્ય છે, તમારી અગ્નિને પ્રદીપ્ત કરનારું છે, એટલે જમ્યા પછી ખોરાકને જલ્દી પચાવનારું છે. એ છાશની અંદર ગુણધર્મ છે. કોઈ ઠંડા પીણામાં એ વસ્તુ નથી આવતી. ઉલટું તમારા જઠરા અગ્નિને પૂરેપૂરો શાંત કરી દેશે. જેવી રીતે બ્રાહ્મણ જ્યારે યજ્ઞ કરાવતો હોય છે ત્યારે એની અંદર લાકડા અને છાણાનું જે સળગાવતો હોય છે એ જ્યાં સુધી પૂરેપૂરા સળગી ના જાય ત્યાં સુધી એની અંદર આહુતિ નથી આપવા દેતા. પૂરેપૂરું થઈ જાય ત્યાર પછી જ મંત્રોચ્ચારણ કરી અને અંદર બધી આહુતિ અપાય. તો તમે જાણતા હશો કે એની સાથે બળબડ સળગે અને ધુમાડો ના થાય. તો આ શું થઈ જાય છે, તમારો ધુમાડો થઈ અને અગ્નિ આપણા પેટમાં પણ રહેલો છે, એનું નામ જઠરાગ્નિ. એ જઠરાગ્નિ પૂરેપૂરું શાંત થઈ જાય. પછી જો એની અંદર તમે યજ્ઞમાં પણ લાકડું પૂરેપૂરા જ્યારે સળગ્યું ના હોય અને આહુતિ આપો ને તો એ ધુમાડો થઈને શાંત થઈ જાય. તો એ યજ્ઞ પૂર્ણ નથી થતો. એવી રીતે જઠરાગ્નિ જો આપણો આવી રીતે શાંત થઈ જાય તો આપણે કોઈ પણ ખોરાક પચતો નથી. અને આ બધું ભૂલ ભરેલું છે, બધી ભ્રમણાઓ છે કે જમ્યા પછી જ્યારે તાત્કાલિક પાણી ન પી શકાતું હોય આયુર્વેદ પ્રમાણે તો પછી કોલ્ડ ડ્રિંક્સ તો બહુ દૂરની વાત આવી. તો જમ્યા પછી પાણી પણ 1 કલાકે પીવું જોઈએ. જમતી વખતે 1-2 ઘૂંટડા, અને જમ્યા પછી 1 ઘૂંટડો અન્નનળી સાફ કરવા માટે 1 ઘૂંટડો મોઢામાં ફેરવી અને એ જવાનું બાકીના કોગળા કરવાના. અને 1 કલાક પછી તમે ઘૂંટડે 1 લોટો 2 લોટા ધીરે ધીરે કરીને પાણી પી શકો. તો કોઈ દિવસ આ પદ્ધતિથી તમારું શરીર બગડતું નથી. તમારા ઓર્ગનને આરામ આપવો હોય તો અઠવાડિયામાં 1 વાર ઉપવાસ પણ કરવો પડતો હોય છે. દરેક ધર્મમાં છે. ધર્મના નામે લોકોને ડિટોક્સ કરવા માટેની પદ્ધતિ આપણા શાસ્ત્રે બતાવેલી છે, પણ જેટલા અનુકરણ કરે છે એટલા લોકો સારા રહે છે. એ લોકોના ઓર્ગન બગડતા નથી. એ ઓર્ગનને પણ આરામ આપવો પડે. 1 11 કરો, 1 સોમવાર કરો, 1 શનિવાર કરો, કંઈક પણ એકાદ ઉપવાસ અઠવાડિયામાં કરો તો તમને તમારા ઓર્ગનને આરામ મળે છે. અને એ ઓર્ગન આરામ મળવાથી એ વધારે કાર્યરત થાય છે અને પૂરેપૂરું કાર્યશીલ થઈ અને તમારી બધી વસ્તુઓને લોહીને પૂરેપૂરું પચાવવાનું કામ, લોહીને પૂરેપૂરું બનાવવાનું કામ, અને તમારા માંસ મેદ મજ્જાને બધાને અસ્થિને પૂરેપૂરું પોષણ આપવાનું કામ આ ઓર્ગન કરતા હોય છે. એને પણ આરામ આપવો જરૂરી છે. આ મુખ્ય વસ્તુ છે. અચ્છા, જે લોકોને નિરોગી રહેવું છે, જે લોકોને રોગ હાલ અત્યારે છે નહીં અને ભવિષ્યની અંદર આવે પણ નહીં, એના માટે જે લોકો સતત ચિંતાગ્રસ્ત હોય છે એ લોકો માટે તમારું શું કેવું છે? હા, એક તમે બહુ મુખ્ય સવાલ પૂછ્યો છે. એ પ્રશ્ન એવો છે કે જે લોકો આયુર્વેદ પણ એવું માને છે કે રોગી થયા પછી એનું નિદાન કરવું એના કરતાં વ્યક્તિ નિરોગી જ રહે અને રોગ એને લાગુ જ ના પડે. તો એને માટે આગળ આપણે જે કંઈ વાતો કરી ખોરાકની પદ્ધતિ એ તો છે જ. પ્લસ હું વર્ષોથી એક ચ્યવનપ્રાશ બનાવતો આવ્યો છું, જે ચરક મુનિએ પોતાના જ શરીરને રિજ્યુનેટ કરવા માટે, મીન્સ કે ફરી યુવાન કરવા માટે એમણે એ તૈયાર કર્યો. અને એની આપણા આર્યવિષયક ને બધા ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે. ચ્યવનપ્રાશ બનાવવાની પદ્ધતિ ઘણા બધા લોકો ઘરે પણ ચ્યવનપ્રાશ બનાવતો હોય છે, પણ છતાંય હું જે બનાવું છું એ શાસ્ત્રોક્ત પદ્ધતિથી બને છે. એમાં ગાયનું ઘી જ શેકવાના બાબતમાં આમળાનો જે માવો હોય એને શેકવામાં ગાયનું ઘી વપરાય છે. એમાં કોઈ પ્રકારનું પ્રિઝર્વેટિવ વપરાતું નથી. અત્યારે બજારના ચ્યવનપ્રાશમાં પ્રિઝર્વેટિવ એ લોકોને કમ્પલસરી નાખવું પડે છે, કારણ કે શાસ્ત્રની પદ્ધતિ ઉપયોગમાં નથી લેવાતી, બાકી જરૂર જ નથી. અને એ રીતનું જ આપણું ચ્યવનપ્રાશ આ છે એ 12 માસ જે કોઈ વ્યક્તિઓ ખાય એ 20 ગ્રામ સવારે, 20 ગ્રામ રાત્રે રેગ્યુલર ખાવામાં નિરોગી વ્યક્તિ તો એ પૂરેપૂરો નિરોગી રહેશે. અને આગળની જે આપણી વાતો છે એને અનુલક્ષીને ચાલશે, પરેજી પ્રમાણે સાત્વિક જીવન જીવશે તો એ રોગી થવાનો જ નથી. પહેલી વાત જ. બીજું કે આની અંદર એક સૂત્ર જે આપણા આયુર્વેદનું છે એમાં જે ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્ય મૂલ ઉત્તમામ, એટલે શું છે કે ભાઈ
ધર્મ કરવો હોય, જેણે અર્થ પૈસા ભેગા કરવા છે કે પૈસા કમાવા છે, ધર્મ અર્થ કામ જે બધી કામનાઓ છે એને માટે આગળ વધવું છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે, છેલ્લે મોક્ષ છે. તો એ પ્રાપ્તિ માટે પણ તમારું આરોગ્ય તમારું સારું હશે તો આ ચારમાંથી તમે બધું જ કરી શકશો કે જે કરવું હોય તે કરી શકશો. એટલે એ મેં મારા ચ્યવનપ્રાશમાં આ શ્લોક લખાયેલો છે અને એ 20 ગ્રામ સવારે 20 ગ્રામ રાત્રે જો કોઈ વ્યક્તિ 12 માસ ચ્યવનપ્રાશ ખાય તો એ કાયમ માટે નિરોગી રહે છે. મોટા ભાગે કાષ્ઠ ઔષધિથી જ તૈયાર કરેલું છે, એમાં ભસ્મનો ઉપયોગ નથી કર્યો એટલે ઉનાળામાં કોઈને પણ નડતો નથી. અને બાળકો, વૃદ્ધો, યુવાન બધા માટે આ ઉપયોગી છે. એટલે ચ્યવનપ્રાશ બહુ જ ઉપયોગી છે. જેને નિરોગી કોઈને કોઈ એક ટોનિકનું સેવન કરવું જોઈએ તો એમાં ચ્યવનપ્રાશ મુખ્ય આવે છે. ત્યાર પછી બીજું કંઈક ને કંઈક તમે દ્રાક્ષાસવ લો કે કંઈ પણ લો તો ચાલી જતું હોય છે. ઘણા લોકોને બહુ જૂની માઇગ્રેન ને બધાની જે તકલીફો હોય છે તો આયુર્વેદમાં ઘણા બધા તેલો બનતા હોય છે. એમાં અણુ તેલ છે, ષડબિંદુ તેલ, પણ આ એક મહાષડબિંદુ તેલ જે બને છે એ ષડબિંદુ તેલનો આર્યભિષેકમાં પણ પાઠ છે, બેઉચ્ચારકમાં પણ પાઠ છે. તો એ પદ્ધતિથી જો બનાવવામાં આવે તો તમારું 25-30 વર્ષ જૂનું માઇગ્રેન કે પછી મગજને લગતા કોઈ પણ સમસ્યા મગજને લગતી અને મગજને લગતા રોગો એ બધાનું નિદાન આની અંદર રહેલું છે. પણ એનું સેવન થાય અને વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ જો એનું સેવન કરવામાં આવે તો તમને પૂરેપૂરું પરિણામ એમાં મળવાની કોઈ લેશ માત્ર શંકા નથી. આવું છે. અને બીજું એક છે એ પણ એ ચ્યવનપ્રાશ છે. એ ચ્યવનપ્રાશ છે, એ બનાવ્યો છે બાળકો માટે ખાસ કરીને જે શરદી કફ બધું થઈ જતું હોય છે અને એ લોકોને ભાવે તો એમાં વધારાનો ઉમેરો કર્યો છે સૂકા મેવાનો. સૂકા બધા પ્રકારના મેવાઓ ઘીમાં સાંતળી અને આમળાનો માવો પણ ઘીમાં સાંતળી અને અંદર શુદ્ધ કેસર, બજારમાં બધા જ કેસર મળે છે પણ શુદ્ધ કેસરની ખાતરીવાળી વસ્તુ લાવી અને એની અંદર નાખી અને આપવામાં આવે છે. એ લોકોને શરદી કફ ઉધરસથી માંડીને કોઈ પણ પ્રકારના ઝીણા તાવ અને શરીરની અશક્તિ અને મગજની શિથિલતા આ બધું જ દૂર થાય છે. એટલા માટે 2 પ્રકારના ચ્યવનપ્રાશ બનાવ્યા છે. આ પણ ખાઈ શકે પણ કદાચ કોઈ સ્વાદમાં આ થોડું વધારે પ્રભાવી છે, જે બાળકોને વધારે ભાવે સાકરનું પ્રમાણ એ રીતે, તો એ લોકોને એ સેવન કરી શકે અને બાકીના બધા જ લોકો આનું સેવન કરી શકે છે. એટલે નિરોગી રાખવા માટે શરીરને અને સમાજને તો કંઈ ને કંઈક ઉપયોગમાં આવે એવા ઔષધ દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. કશું જ ના મગજ ચાલતું હોય તો ચ્યવનપ્રાશ તો ખાવો ને ખાવો જ. અને કોઈ વૈદ્યના માર્ગદર્શન હેઠળ બનેલું કે વૈદ્યનું બનાવેલું ચ્યવનપ્રાશ એ પહેલું તમે એને મહત્વ વધારે આપો. પછી બજારમાં તો છે જ બધું, પણ એ જાહેરાતો થાય છે એ શિયાળા પૂરતી જ જાહેરાતો થાય છે એટલે એની અંદર ભસ્મ ઔષધિઓ વધારે વપરાય છે. એટલે પછી શું છે કે 12 માસ નથી ખાઈ શકાતું, એ શિયાળા પૂરતું જ ખવાય. પણ આવા વૈદ્યના બનાવેલા ચ્યવનપ્રાશ તમે 12 માસ ખાઈ શકો. અને એ જે એડો આવે છે એ પણ કેટલું શુદ્ધ છે કેટલું નહીં એની પણ કોઈ ખાતરી હોતી નથી. હવે જો જે ચ્યવનપ્રાશમાં પ્રિઝર્વેટિવ વાપરવું પડતું હોય તો આયુર્વેદના કોઈ સિદ્ધાંતમાં પ્રિઝર્વેટિવ જેવી કોઈ વસ્તુ જ નથી આવતી. ઘી પોતે પ્રિઝર્વેટિવ છે, સાકર પોતે પ્રિઝર્વેટિવ છે અને શુદ્ધ મધ હોય તો એ પોતે પ્રિઝર્વેટિવ છે. શુદ્ધ મધ માટે પણ શંકા છે. એટલે તમે જેટલું શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલું ચ્યવનપ્રાશ ખાશો એટલા નિરોગી રહેશો. એમાં કોઈ પણ કેમિકલ આવશે નહીં. પ્રિઝર્વેટિવ એટલે એક પ્રકારનું કેમિકલ. તો કેમિકલથી આપણા શરીરના જે કોષો છે એ જીવંત થયા કરે વધારે પ્રમાણમાં ઝડપથી, એને માટે ચ્યવનપ્રાશ છે. અને શરીરની શક્તિ તમે 2 થી 3 મહિના જો એનું સેવન કરો તો મારે કશું જ ના કહેવું પડે, તમને પોતાને જ ખ્યાલ આવશે કે કેટલું શરીર આપણું કાર્યરત રહે છે, થાક નથી લાગતો, મગજ પ્રફુલ્લિત રહે છે. આ બધા જ એના લક્ષણો છે.
અને એક છેલ્લું ઓઇલ આપણે અહીંયા આગળ મૂક્યું હતું એ હા, oil છે. આ તેલ છે એ એક માલિશનું તેલ છે. એ પણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલું છે. એની ગુણધર્મ એવું કહેવાય છે કે તમારા હાડકાં સુધી એ તેલ પહોંચે છે. એટલે જે સાંધાઓમાં તમને દુખાવા હોય, સોજો ના આવ્યો હોય તો બહાર દઈને ઘસી શકાય. ઘૂંટણથી લઈને કમરમાં કે ખભાના કોઈ પણ સાંધા, ફ્રોઝન શોલ્ડર કહીએ છીએ, એ બધામાં આ તેલ કામ કરે છે. અને નિર્દોષ ભાવે કોઈ એની આડઅસર નથી. પૂરેપૂરું ઉતારવાનું, ઘસીને ચિકાસ અંદર જતી રહેવી જોઈએ તો પૂરેપૂરું પરિણામ આપે છે. એવું છે. આપનો કિંમતી સમય અમારા દર્શકો માટે ફાળવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ધન્યવાદ.